રાખીને પ્રસ્તુતિ કરવાની હોય છે. હવે શરૂ થનાર પરાર્ધમાં આપ સૌને આનંદ થશે તે મારી ખાતરી છે. માર્ગમમાં હવેની કૃતિ છે પદમ, જેનો અર્થ આપણે સૌ જાણીએ જ છીએ. રોજિંદા જીવનમાં પણ નરસિંહ મહેતાના પદ, મીરાબાઈના પદ વગેરે શબ્દોનો પ્રયોગ આપણે કરતા જ હોઈએ છીએ. સામાન્યતઃ પદમ અંતર્ગત લૌકિક ગીતનો સમાવેશ કરવામાં આવે છે. આજનું પદમ છે હનુમંત દેવ નમો, જેની રચના પુરંધરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી છે. પ્રસ્તુત પદમની અંદર હનુમાન દેવની સ્તુતિ કરવામાં આવી છે. અહીં કલાગુરુ શ્રીમતી ઝંખના શાહે સુંદરકાંડનો પ્રસંગ એટલે હનુમાનજીએ શ્રી રામજીને દુઃખી જોયા. તેમની વીંટી લઈને અને તેમનો સંદેશો લઈને તે સીતાજી પાસે ગયા અને તેમને તેમની કુશલ વાર્તા એટલે સારા છે તેવા સમાચાર આપ્યા. ત્યારબાદ લંકા દહનનો પ્રસંગ અને ત્યાર પછી શ્રીરામ પાસે આવીને પુનઃ સીતાજીની કુશલતા વિશે તેમને જણાવ્યું. આ કૃતિ હનુમંત દેવ નમો નો રાગ પૂર્વી કલ્યાણી છે. પ્રસ્તુત છે પદમ હનુમંત દેવ નમો, રચના પુરંધરદાસ સ્વામી, રાગ પૂર્વી કલ્યાણી, તાલ આદિ. આ પદમમાં જે રાગનો પ્રયોગ કરવામાં આવ્યો છે પૂર્વી કલ્યાણી, તે ખૂબ જ ઓછી કૃતિઓમાં જોવા મળે છે, તેથી માણતા ચૂકશો નહીં.
ભક્તિથી ભીંજાવી દે તેવા પદમ બાદ હવે કીર્તનમની પ્રસ્તુતિ કરવામાં આવે છે. કીર્તનમ પ્રાયઃ સંસ્કૃતમાં રચાયેલું હોય છે અને તેના નામ પ્રમાણે તેમાં ઈશ્વરનું સંકીર્તન કરવામાં આવે છે. આજનું કીર્તનમ એટલે શિવ તાંડવ સ્તોત્રમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યું છે. વિશ્રવસના પુત્ર રાવણ દ્વારા મહાદેવની આ પ્રકારે સ્તુતિ કરવામાં આવી છે. પુરાણો મુજબ રાવણ એક ઉત્કૃષ્ટ શિવભક્ત હતા. કૈલાસ પર ભક્તિમાં તરબોળ એવી મંદોદરી જ્યારે નૃત્ય કરી રહી હતી ત્યારે જ રાવણની વીણાનો એક તાર તૂટી ગયો. તે જ સમયે તેણે પોતાના જાનુની નસ કાઢીને તેની તાર બનાવીને નૃત્ય ભક્તિ સતત ચાલુ રાખી. આવા ઉત્કૃષ્ટ ભક્તિ રચના એટલે શિવ તાંડવ સ્તોત્ર. શાસ્ત્રોમાં તાંડવની ઉત્પત્તિ વિષયક એક રુચિકર કથા પ્રાપ્ત થાય છે. નૃત્ય કરતા સમયે જ્યારે શિવજીના ઘૂંઘરૂનો મણકો આકાશમાં ઉછર્યો ત્યારે સૌ દેવો ચિંતિત થયા. તેઓ આ મણકામાં રહેલા વિશ્વને ધ્વંસ કરવાની શક્તિને આભાસ હતો. તેઓએ પ્રભુ શિવને વિનંતી કરી કે તેઓ જગતના સંહારથી રક્ષણ કરે. દેવાધિદેવ મહાદેવે તે મણકાનું પ્રથમ પતન પોતાના મસ્તક ઉપર ઝીલ્યું. ત્યારે તા એ પ્રકારનો ધ્વનિ ઉદ્ભુત થયો. તત્પશ્ચાત ક્રમશઃ હસ્ત, જંઘા અને ચરણ પર તેનું પતન થયું. ત્યારબાદ સામાન્ય પૃથ્વીને સ્પર્શ્યો. આ 3 સ્થાને અનુક્રમે ધી, તોમ અને નમ એ પ્રકારે ધ્વનિ ઉત્પન્ન થયો. તો આ પ્રસંગ પણ આપણે અહીં નિહાળી શકીશું. પ્રસ્તુત છે કીર્તનમ, શિવ તાંડવમ, રાગ પુન્નાગ વરાલી. પ્રસ્તુત છે કીર્તનમ, રાગ રેવતી, તાલ આદિ. प्रवाहि
કીર્તનમ બાદ હવે શ્લોકમની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કૃતિમાં તાલનો પ્રયોગ હોતો નથી. શ્લોકમનો સમાવેશ ભરતનાટ્યમના નૃત્ય વિભાગમાં થાય છે, જે અભિનય પ્રધાન હોય છે. આજનું શ્લોકમ એટલે શ્યામલા દંડકમ. આપણામાંથી કેટલાક જ એવા હશે જે કવિ કુલગુરુ કાલિદાસથી પરિચિત નહીં હોય. તેમની જ આ રચના શ્યામલા દંડકમ છે, જેમાં દેવી પાર્વતીના વિવિધ રૂપોની સ્તુતિ કરવામાં આવી છે. પ્રસ્તુત છે શ્યામલા દંડકમ. ત્યારબાદ પ્રસ્તુત કરવામાં આવશે તિલ્લાના. ત્યારબાદ કાર્યક્રમના અંતરફ પ્રયાણ કરતા અંતિમ કૃતિ તિલ્લાનાની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કૃતિમાં નૃત્યાંગના વિવિધ આડવું દ્વારા ઝમકદાર રીતે પ્રસ્તુત કરે છે. નૃત્યના વિવિધ અંગભંગીઓને અહીં પ્રસ્તુત કરવામાં આવશે. સ્ફૂર્તિ અને સ્થિરતાનું સાહયુજ્ય અહીં જોવા મળે છે, જે નૃત્યાંગના માટે કસોટી રૂપ છે. ત્યારબાદ તુરંત જ કાર્યક્રમના અંતિમ મંગલ સ્વરૂપ મંગલમની રજૂઆત કરવામાં આવશે. આપ સૌને વિનંતી છે કે આપ સૌ ત્યાં સુધી આપનું સ્થાન જાળવી રાખશો. પ્રસ્તુત છે શ્લોકમ, શ્યામલા દંડકમ, તિલ્લાના, રાગ હંસાનંદી, તાલ આદિ તથા મંગલમ. चतुर्भुजे चंद्रगला वसंते कुचेतु कुंकुम राग शोणे पुष्पे शेषबाणे नमस्ते जगन्मातः नमस्ते सर्वतन्मात्मिके सर्वमन्त्रात्मिके सर्वयज्ञात्मिके सर्वतन्त्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्तात्मिके सर्वपीठात्मिके सर्ववेदात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वमात्मात्मिके सर्वगीतात्मिके सर्वनादात्मिके सर्वशत्वात्मिके सर्वविश्वात्मिके सर्ववर्त्मात्मिके सर्व पाहि मां पाहि
रूपमुलगुनित्य जय मङ्गलो મારી ચાહના ચાની તથા પુષ્ટિ પટેલનું આપ સર્વે અતિથિ અહીં પધાર્યા તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા